કાર્બોસેલ ભરેલ ડમ્પર ભગાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ. મૂળી પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. મૂળી હાઈવે પર બેફામ ખનીજનું વહન થઈ રહ્યું છે, ત્યારે ખાણ ખનીજ વિભાગ જાણે બતાવવા ખાતર કામગીરી કરતા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ખાણ ખનીજના બિપિન કાછડિયા સહિતનો સ્ટાફ મૂળી હાઈવે ગેરકાયદેસર નીકળતા વાહન ચેકિંગમાં હતો, ત્યારે ત્યાંથી પસાર થતા કાર્બોસેલ ભરેલ ડમ્પરને અટકાવી સુરેન્દ્રનગર તરફ લઈ જતા હતા, ત્યારે ગોદાવરી બોર્ડ પાસે પહોંચતા હરદીપસિંહ ઝાલા, રાજદીપસિંહ ઝાલા, રોહિતભાઈ ચંદુભાઈ વાઘરોડિયા સ્વિફ્ટ કાર લઈ આવી સરકારી ગાડી સાથે ભટકાડી જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ડમ્પર કાર્બોસેલ ભરેલ ખાલી કરી ભગાડી લઈ જઈ ફરજમાં રૂકાવટ કર્યાની હરદીપસિંહ, રાજદીપસિંહ, રોહિતભાઈ અને તપાસમાં જે ખુલે તે એક અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધાતા મૂળી પોલીસના પીબી લકડ, લખમણભાઈ ગઢવી, રાયસંગભાઈ સહિતના તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ 3 આરોપી તેમજ કાર સહિત મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી. જીડીસી ન્યૂઝ સાથે જયદેવ ગોસ્વામી, મૂળી.